કેશોદ નજીક આવેલ સોનલધામ મઢડા ખાતે 100 સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી ઉજવવામાં આવશે। કેશોદના મઢડા ગામે આવેલ સોનલધામ સમગ્ર પંથકનું આસ્થાનું કેન્દ્ર છે। દેશ વિદેશમાં વસતા સોનલ માના માય ભક્તો ઉપસ્થિત રહેવાના છે। કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવાના હોય ત્યારે ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળશે। લોક સાહિત્યના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે। કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે 5 લાખથી વધારે ભાવિકો ભક્તો આવવાની સંભાવના છે। કેશોદના મઢડા ગામે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વીઆઈપી નેતાઓ આગેવાનો પધારવાના હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું હતું આયોજન। સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી સોંપવામાં આવી જવાબદારીઓ। તો કેશોદના મઢડા સોનલધામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિ ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। મઢડા ગામે સોનલ બીજની શતાબ્દીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મઢડા ગામે સોનલ માની ભવ્ય જન્મ શતાબ્દી ઉજવાશે। તારીખ 11, 12 અને 13 જાન્યુઆરીએ ઉજવાશે માતાજીની જન્મ શતાબ્દી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 13 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેશે તેમજ સભા, રાસ, ગરબા, શોભાયાત્રા તેમજ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લોક ડાયરામાં નામાંકિત નાના મોટા કલાકારો પણ બોલાવવામાં આવ્યા છે તેમજ તેમના દ્વારા રમઝટ બોલાવાશે। ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય તે માટે આસપાસના રસ્તાઓ વન વે કરી પાર્કિંગ વ્યવસ્થા માટે 300 વીઘા જમીનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવા સંભાવના વચ્ચે મેડિકલ સેવા ઉપલબ્ધ કરવા માટેનું પણ આયોજન કરાયું છે। પરમ પૂજ્ય સોનલમાં બનુમાં કંચનબા આજરોજ મઢડા મધ્યે એક છવૈયો છે કે જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લીએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ અને તપ કરવા ટાણે જે વિધિ જાણે ને વેદ વખાણે વિસ્તાર્યા। છવૈયું મને એટલે યાદ આવ્યું, અમારે કંચનબાના દાદાએ લખ્યો છે। એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે। માં જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ 18 વર્ષ ચારણેતર ચારણો બધા મળી અને આ મહામલાને જે મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન, MP, દેશ વિદેશ, ઇંગ્લેન્ડ, બ્રિટન, શ્રીલંકા, અમેરિકા, અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા, એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે કે હા 5-15 સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે, એને છૂટે આપી છે। મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય, સેવક વિશ્વ સોનલમાનું કહેવાય, એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે। વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે। આસપાસના ગામડા એવા લાગ્યા ન પૂછો વાત। ચારણ સમાજ ખૂણે ખૂણેથી, સેવક સમાજ ખૂણે ખૂણેથી તન અને ધનથી લાગી રહ્યું છે। આ શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે 2024નું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ 13/1/2024ના દિવસે 100 વર્ષ પૂરા થવા જાય છે। માતાજી તિથિ વાઇઝ આમ તો 13 તારીખ છે પણ 8 તારીખ અને 1લો મહિનો અને 1924માં માતાજીનો જન્મ થયો। માતાજી 51 વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વધામ ગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની અને જ્યોત પ્રગટાવેલી હતી, કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને 18 વરણ ખૂબ પ્રગતિના પંથે છે। અને આ મઢડા ગામ એટલે કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લાનું આ મઢડા ગામ છે। અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ 11, 12 અને 13 એ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।